શરૂઆત કરવી છે એ ભોળા આદિવાસીઓ સાથે છેતરપિંડીના સમાચારથી। સમાચાર તાપીથી સામે આવ્યા છે। ભીમપોર ગામે ગરીબ આદિવાસીઓ સાથે છેતરપિંડીનો ખેલ ખેલાયો છે। પૈસા આપવાની લાલચે આદિવાસીઓ સાથે મોટો કાંડ થઈ ગયો। ગરીબોના ખાતામાં બે ભેજાબાજે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કરી દીધા અને એ લોકોને ખબર પણ નથી। તેમની જાણ બહાર તેમના જ એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે। આધાર કાર્ડ જેવા દસ્તાવેજ મેળવીને બેંકમાં ખાતા ખોલાવી દીધા હતા। બેંક પાસબુક પોતાની પાસે રાખી મોબાઈલ નંબર પોતાનો આપ્યો હતો અને આખો એક ખેલ ખેલવામાં આવ્યો। જે બેંકમાં અકાઉન્ટ ખોલવાની પ્રોસિજર હોય આખી એ પ્રોસિજર કરાવી અકાઉન્ટ જે તે આદિવાસીના નામે ખોલ્યું હતું। મોબાઈલ નંબર એ આરોપીઓએ પોતાનો આપ્યો હતો એટલે ઓટીપી અથવા કોઈ પણ વેરિફિકેશન હોય તો પોતાના નંબર ઉપર આવે, પોતે તમામ ખેલ પાડી શકે। અને આદિવાસીઓને એ પ્રકારની લોભામણી લાલચ અપાઈ કે કોઈક દાતા મળ્યા છે અને તેઓ 2500 રૂપિયાનું દાન આપવા તૈયાર થયા છે એટલે તમારા ખાતામાં એ દાન આવશે એટલા માટે તમે આ બેંકમાં અકાઉન્ટ ખોલાવો અને તમામ પ્રોસિજર અમે કરી આપશું, તમે માત્ર તમારા આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ્સ આપો। આવી લોભામણી લાલચો આપવામાં આવે છે। જ્યારે એ આદિવાસી આ બધું કરી લે છે, જ્યારે એ ગરીબ માણસ સસ્તા અનાજની દુકાનમાં જાય છે અનાજ મેળવવા માટે અને ત્યારે તેને ખબર પડે છે કે તેને તો અનાજ નથી મળી શકતું કારણ કે ટ્રાન્ઝેક્શનના કારણે તેના અકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન કરોડો રૂપિયાના થયા છે એના કારણે NFSA માંથી તેનું નામ કમી થઈ ગયું છે ઓટોમેટિક અને નોન NFSA માં તબદીલ થઈ ગયા છે એ ગરીબ આદિવાસી લોકો। પીડિતોને ખબર પણ નથી પડતી અને આમાં એક પીડિત નહીં, પીડિત અનેક બન્યા છે। ખબર પણ નથી પીડિતોને કે તેમના ખાતામાં આટલી મોટી રકમ જમા થાય છે અને ટ્રાન્ઝેક્શન થાય છે। સમગ્ર કૌભાંડને લઈને જ્યારે સામાજિક આગેવાન આગળ આવે છે, પોલીસ ફરિયાદ નોંધાવે છે, ત્યારે જાણવા મળે છે કે નરેશ ચૌહાણ અને અનિતા ચૌહાણ નામના વ્યક્તિ છે જેમને આ આખો ખેલ પાડ્યો છે। પોલીસે હજુ સુધી અરજી તો નથી લીધી પરંતુ પોલીસે અરજી લઈ લીધી છે પરંતુ ફરિયાદ નથી નોંધાઈ। માફ કરશો, પોલીસે હજુ સુધી ફરિયાદ તો નથી નોંધી, અરજી લઈ લીધી છે, પોલીસ તપાસ કરી રહી છે। ગરીબ આદિવાસીઓને લૂંટનારા ભેજાબાજો સામે પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે। એ આદિવાસી લોકોનું શું કહેવું છે, તેમની શું વેદના છે, પહેલા તમને એ સંભળાવીએ। મારા હસબન્ડ અનાજ લેવા ગયા તો કંટ્રોલમાં નોટિસ આવી એટલે એમને મને આવીને કીધું કે આપણાને તો આવતા મહિનેથી અનાજ નહીં આપે। તો મેં કીધું આવતા મહિનો અનાજ કેવી રીતે નહીં આપે આપણાને, તો આવું થયું છે, ફ્રોડ કર્યો છે આપણા હાથે એટલે આવું થયું છે એટલે અનાજ નહીં આપે। આપણે તો મેં કીધું મારા હસબન્ડને આપણે તો અનાજ લઈને જ ખાવાનું છે, કંટ્રોલમાંથી એ આવે એ જ અનાજ, આપણે તો મજૂરી કરીને ખાતા છે ને આવી રીતે આપણા જોડે ફ્રોડ કર્યો આ લોકોએ તો અમને તો ન્યાય મળવો જ જોઈએ ને અનાજ તો મળવું જોઈએ ને। અમારા નાના છોકરા છે, અમે 4 જ જણ રહેતા છે। મારી એક નાની છોકરી છે ને એક બાબો છે, એ સ્કૂલમાં જાય, એમને શિષ્યવૃત્તિ નહીં મળે તો અમે કેવી રીતે પછી આગળ વધીએ। આધાર કાર્ડ લીધેલો ને ફોટા બંને જણના આધાર કાર્ડ ને ફોટા ને સુરત ખાતું ખોલાવા લઈ ગયા। કઈ બેંકમાં લઈ ગયા? બેંક ઓફ ઇન્ડિયા। તો તમારામાં હાલ કેટલા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે? કેટલા કરોડ? 6 કરોડ 6-7 કરોડ પૈસાદાર થઈ ગયેલા છે એટલે કે તમને રાશન પણ નહીં મળે ને કઈ બધું તમારે સહાય બંધ થઈ ગયું છે એમ અમને કીધું। આધાર કાર્ડ ને ફોટા એ કોણ લઈ ગયો? તમે ક્યાં ખાતા ખોલાવ્યા હતા? એ અમારે પાસે માગી મોકલાયેલું અને એ લોકોએ ઘરે જ ખાતા ખોલેલા। આ બધું અમારા ખાતા બનાવીને એ લોકોએ આવું તેવું કર્યું છે એટલે સરકારને અમે જાણ પાડી છે તો સરકાર અમારા માટે સારો ન્યાય અપાવે ને અમારું જે બંધ થઈ ગયેલું છે તે અમને આપે પાછું, એ જ અમે માંગ કરીએ છીએ। હવે જાણ એટલે અમે પેલા કંટ્રોલમાં ગયા કે ત્યારે અમને ખબર પડી કે તમારું ઇન્કમ ટેક્સ ભરતા છે। અમે તો ગરીબ માણસ કેવી રીતે ભરીએ? ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ અમારા ફોટા લીધા અને એને ઘરે જ ખોલ્યું ખાતું। કેટલા કરોડ? એ તો હવે ઘણો એમ કહેતા છે, અમે તો એ બધું ભણેલા નહીં મળીએ કે નહીં એટલે ખબર નહીં પડે અમને। હવે તો એ એક જાતનું ફ્રોડ ગણાય એટલે હવે અમે પૈસા તે કેવી રીતે ભરી શકીએ? અમારા જાણ બહાર જ ગણાય ને ના, એ બધું બંધ થઈ ગયું, અનાજ બી બંધ થઈ ગયું, પછી સહાય બી બંધ થઈ ગઈ। માંગ તો હવે સરકારની એ જ છે માંગ અમે કે અમારું બધું જે કંઈ ઇન્કમ ટેક્સ છે એ બધું જ પૂરું થાય ને અમે બધું સારી રીતે થઈ જાય તે સારું એમ। જે અત્યારે વાલોડ તાલુકામાં એક ગામ ભીમપોર છે એમાં કરોડો રૂપિયાનું ખાતાઓમાં ટ્રાન્ઝેક્શન વ્યવહાર થયા છે અને એ માહિતી મળતા વાલોડ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે અને એ તપાસ ચાલે છે। અને સૌથી મોટું નુકસાન અમારા આદિવાસીઓને એ છે કે જેટલી બી સરકારની યોજનાઓ છે બધી જ એમને લાભ મળતા હતા એ લાભ બંધ થઈ ગયા છે અને એમને ખબર પણ નથી કે કેવી રીતે થઈ ગયા છે। અને મોટા ભાગે ગરીબ, અભણ અને વિધવા વ્યક્તા એવી જે મહિલાઓ છે અથવા તો એવા જે લોકો છે આદિવાસીઓ, એમને જ આ લોકોએ હાથા બનાવેલા છે અને એમને
આગળ કરીને એમના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા છે. ફોન નંબર પણ ખાતામાં જે આપવામાં આવે એ પણ બીજા નામનો કાર્ડ મોબાઈલ નંબર નાખેલો છે, એટલે એમના મોબાઈલ પર પણ ઓટીપી કે બીજું કશું પ્રકારનો વ્યવહાર થાય છે ખબર નથી પડતી. જ્યારે રેશનિંગની દુકાનથી નોટિસ મળી એમને કે તમે ઇન્કમ તમારું જે છે એના કરતા વધી ગયું છે એટલે તમને અનાજ મળવા પાત્ર નથી, ત્યારે જ ખબર પડી આ લોકોને. એવા અમે 3-4 કેટેગરીના લાભાર્થીઓ છે કે જે પીએમ કિસાનનો હપ્તો લે છે, 6 લાખથી વધુ ઇન્કમ ટેક્સ ભરે છે, પછી તો 25 લાખની ઇન્કમવાળા જે જીએસટી ટર્નઓવરવાળા છે એ હોય છે, અને બીજા જે કોઈ મંડળીના ડિરેક્ટર હોય એ અલગ અલગ યાદીની અમે એપ્લિકેશન બજાવી. અમારે ફક્ત રેશન કાર્ડ જે અનાજ લે છે NFSA કાર્ડ એના એટલે આવક વધારે હોય તો તમે NFSAનો લાભ નહીં મળે. આ જો પ્રાથમિક ચકાસણી છે, ત્યારબાદ અમે એની યાદીને અમે કમિટી આવશે તાલુકાની, કમિટીમાં એનું લઈને નિર્ણય કર્યો કે એને લાભ બંધ કરવા પામે. એ ગરીબ આદિવાસી લોકો અત્યારે ચિંતામાં છે કે હવે તેમને મળતા લાભ ક્યારે પાછા મળશે. આજ મુદ્દે વાત કરીશું. મારી સાથે સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, એક તરફ એ આદિવાસીઓ NFSA માંથી તેમનું નામ કમી થઈ ગયું છે, નોન NFSA થઈ ગયા છે, તેમને અનાજ નથી મળતું, સહાય મળતી બંધ થઈ ગઈ છે, શિષ્યવૃત્તિ બંધ થઈ જવાનો ભય છે, અને વચ્ચે પોલીસે હજુ સુધી માત્ર અરજી લીધી છે અને ફરિયાદ નથી નોંધીને તપાસના આખો એ ચકડોળ ફળી રહ્યો છે. બિલકુલ, તમે જુઓ કે છેવાડાના વિસ્તારના લોકોની પરિસ્થિતિ કેટલી કથળેલી બને છે. સરકારના પેરેલલ આપણે જોઈએ તો એક સિક્કાની બે બાજુ જેવી વાત કરીએ. આવડી મોટી ઘટના આદિવાસી વિસ્તાર તાપીમાં બની ગઈ કે અસંખ્ય લોકો એવા આદિવાસી છે કે જે ગરીબ રેખા હેઠળ આવતા હોય, જેમને અનાજ સરકારની યોજના થકી પૂરું પડતું હોય, અનેક યોજનાઓ આદિવાસી સમાજ માટે જે રાખેલી છે. હવે જે તે કૌભાંડી લેભાગુ તત્વોએ એટલી મોટી હરકત કરી નાખી કે આ લોકોના આધાર કાર્ડ ને બધું લઈ લીધું, બેંકમાં અકાઉન્ટ ખોલ્યા અને નંબર પોતાના આપ્યા, જેથી કરી ટ્રાન્ઝેક્શન બેંકની અંદર થાય તો એમના જે કૌભાંડીઓ છે એમના જ મોબાઈલ નંબર ઓટીપી આવે અને એ જ ઓટીપી થકી ટ્રાન્ઝેક્શન પણ થઈ જાય. લાલચ એવી આપવામાં આવી કે જે દાનવીર જે છે કોઈ XYZ વ્યક્તિ એ તમને 2500 રૂપિયા ભેટમાં આપશે. આવી લોભામણી લાલચ આપી અને જે ગરીબ મધ્યમ વર્ગનો માણસ જે છે કે જે આદિવાસી પોતાને એક એક ગુઠ્ઠાની જમીનમાં ખેતી કરી અને પોતાની આખું વરસ કાઢતો હોય છે, ડાંગર કે ઘઉં પકવીને પોતાનું ઘર ચલાવતો હોય છે, છૂટછાટી શ્રમિક કામ કરી અને પોતાનું જ્યાં ગુજરાન ચલાવતો હોય છે, એની સાથે ખૂબ મોટો ખેલ રમાઈ ગયો છે. આ ખેલ રમાયો તેમ છતાં પણ પોલીસે હજી માત્ર ને માત્ર અરજી લીધી છે, પરંતુ આવડા મોટા કૌભાંડની તરત જ તપાસ થવી જોઈએ, કારણ કે આ એક બે આદિવાસી લોકોની વાત નથી. આ ખૂબ મોટા પ્રમાણમાં લોકોને ડફોળ બનાવી, એમને લાલચ આપી, એમને મૂર્ખ બનાવી અને કૌભાંડ જે કરવામાં આવ્યું છે તેને લઈને તપાસ છે ખૂબ જ જલ્દી થવી જોઈએ એવું પણ માનવું છે. જી ઉમંગ, આભાર આપનો. લોકો ઝડપી તપાસ થાય, ઝડપી તેમને ન્યાય મળે તેવી માંગ એટલા માટે કરી રહ્યા છે કારણ કે અત્યારે તેમને એ સસ્તું અનાજ જે મળતું હતું એ નથી મળી રહ્યું. જે લાભ મળતા હતા એ લાભ બંધ થઈ ગયા છે, જે સહાય મળતી હતી એ બંધ થઈ ગઈ છે, જે શિષ્યવૃત્તિ મળવાની છે તેમના બાળકોને એ બંધ થઈ જવાનો ભય છે આ તમામ લોકોએ. તમે વિચાર કરો, એક સાધારણ માણસ સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા ક્યારે જાય? જ્યારે તેને અત્યંત જરૂરિયાત હોય ત્યારે. અને એવી પરિસ્થિતિમાં જો એ વ્યક્તિને ખબર પડે કે એ નોન NFSA થઈ ગયું છે, મતલબ કે હવે તેને આ સસ્તું અનાજનો લાભ નહીં મળી શકે, તો તેમના માથે કેટલા મોટા પાયે આભ ફાટી પડશે. આવી જ કંઈક પરિસ્થિતિ સર્જાઈ છે આ ગરીબ આદિવાસીઓની. એ ભેજા બાજુએ એક આદિવાસીના ખાતા ખોલાવ્યા, ડોક્યુમેન્ટ્સ આપીને ખાતા ખોલાવ્યા, નંબર પોતાનો આપ્યો અને એમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા છે. અને અંદાજ પ્રમાણે એક એકાઉન્ટથી 5-6 કરોડ રૂપિયાનું જો ટ્રાન્ઝેક્શન થયું હોય એટલે વિચાર કરો કે આટલા બધા લોકોના ખાતા સાથે જો આ પ્રકારે છેતરપિંડી થઈ છે તો આ કેટલું મોટું ફ્રોડ હોઈ શકે, કેટલા કરોડોનું આ મોટું કૌભાંડ હોઈ શકે છે. અને આટલું મોટું કૌભાંડ થયું છે, અત્યાર સુધી પોલીસે માત્ર ને માત્ર અરજી લીધી છે, ફરિયાદ પણ નોંધવામાં નથી આવી. જે બે નામ સામે આવ્યા છે, નરેશ ચૌહાણ અને અનિતા ચૌહાણ, એ બંને સામે ફરિયાદ પોલીસે અરજી લીધી છે, ફરિયાદ લેવાની હજુ બાકી છે. આ બંનેની પાછળ કોનો હાથ હશે એ પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે અગર આટલા મોટા પાયે જો કૌભાંડ ચાલતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ બે વ્યક્તિ એકલા મળીને આ કૌભાંડ ના ચલાવી શકે. પાછળ કાં તો પછી કોઈ મોટા ઉદ્યોગપતિ હોઈ શકે છે કે જેના કરોડોના લેવડ દેવડ આ આદિવાસીઓના ખાતા થકી કરવામાં આવે છે અને આ પ્રકારે છેતરપિંડીની આખી જાળ ફેલાયેલી હોઈ શકે છે. અને કાં તો પછી કોઈ મોટા રાજકીય નેતા હોઈ શકે છે કે જેના આ લોકો હાથો બની ગયા છે આ કૌભાંડના.
આદિવાસીઓની એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી પોલીસ તપાસ કરે, તેમને ન્યાય અપાવે, જેથી કરીને સરકારનો જે લાભ છે, સસ્તા અનાજનો જે લાભ છે એ પણ તેમને મળી શકે, સાથે જ શિષ્યવૃત્તિ મળી શકે, જે સરકારી સહાય મળતી હોય છે તેમને સહાય મળી શકે તેવી માંગ કરી રહ્યા છે આ ગરીબ આદિવાસી લોકો. આ તમામ લોકો તેમની જાણ બહારથી જ NFSA માંથી નોન NFSA માં તબદીલ થઈ ગયા છે. મતલબ કે તેઓ અનાજ લેવા માટે પાત્રતા નથી ધરાવતા, કારણ કે તેમના ખાતામાં મોટા મોટા ટ્રાન્ઝેક્શન્સ થયા છે કરોડોના, અને જે સૂચવે છે કે તેઓ સદ્ધર છે એટલે તેમને સસ્તા અનાજની જરૂરિયાત નથી, એટલા જ માટે તેમને આ અનાજ નહીં મળી શકે. એને લઈને આ તમામ લોકો દુઃખી છે અને આ બાબતે હવે તટસ્થ તપાસ થાય, તેમને ન્યાય મળે તેવી માંગણી આ લોકો કરી રહ્યા છે. બીજા બાજુએ મોડસ ઓપરેન્ડી એવી અપનાવી કે તમામ જે ભોળા ગરીબ આદિવાસીઓ છે તેમને પહેલા તો ટાર્ગેટ કર્યા અને તેમને કહ્યું કે તમારા ખાતામાં 2500 રૂપિયા આવશે. વિદેશથી એક દાતા મળી ગયા છે જે આવી રીતે તમને મદદ કરવા માંગે છે અને એટલા માટે આવી રીતે તમને પૈસા આપશે ને એવું કહીને ડોક્યુમેન્ટ્સ લીધા અને પછી બેંકમાં ખાતા ખોલાવીને ટ્રાન્ઝેક્શન્સ કરીને છેતરપિંડી આચરી. હવે શું આ આદિવાસી લોકોને ન્યાય મળશે કે કેમ? કારણ કે એ તો સામાન્ય રીતે ખેત મજૂરી કરીને અથવા બીજી કોઈ જગ્યાએ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેમને જ્યારે ન્યાય મળશે ત્યારબાદ તેમને આ સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવશે, ત્યારબાદ તેમના બાળકોને શિષ્યવૃત્તિ મળી શકશે, ત્યારબાદ તેમને જે સહાય મળવા પાત્ર છે એ સહાય મળી શકશે. જ્યાં સુધી આ મામલાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ કોઈ સેવા તેમને નહીં મળે. અને વિચાર કરો કે અનાજ વગર ઘરમાં કેવી રીતે જીવન ગુજરાન નીકળે. એટલા જ માટે લોકો માંગ કરી રહ્યા છે પોલીસ સમક્ષ કે તટસ્થ અને ઝડપી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. હજુ સુધી માત્ર પોલીસે અરજી લીધી છે, ફરિયાદ પણ નથી લીધી. એટલે હવે આ કેસમાં પોલીસ કેટલી ઝડપી આ લોકોને ન્યાય અપાવે છે તેના ઉપર પણ નજર હશે.